યસ, વેલકમ ટુ ઓલ ઓફ યુ. આપનું આજે રવિવારના દિવસે મતલબ કેમ કે આરામના દિવસે બરાબર, પણ જે લોકો સક્સેસની ચાહત રાખતા હોય તે આરામને ક્યારેય સ્વીકારતા નથી. હા, કારણ કે એ સમજે છે કે સોને કે સમય भी पैसा आना चाहिए, तो सोने के लिए सोना छोड़ना पड़ता है. हेलो, तो આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે આ વર્ચ્યુઅલ સ્ટેજ ઉપર આજના લાઈફ ચેન્જિંગ પ્રોગ્રામમાં. યસ, 100% આજની 20 થી 25 મિનિટ જે છે તે તમારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ હશે. બરાબર, તો શું તમે તૈયાર છો? યસ, તો માત્ર તમારે 100% તમારા માઇન્ડને અહીંયા પ્રેઝન્ટ રાખવાનું છે. કારણ એ છે કે દુનિયામાં 3 વસ્તુ સમયે ખુલે યસ તો એની કિંમત છે. મતલબ કે છત્રી, પેરાશૂટ અને માઇન્ડ. બરાબર, છત્રી જો સમયે ખુલે તો સ્વાભાવિક છે કે માણસ પલળે નહીં. મતલબ છત્રી જો સમય ન ખુલે તો માણસ પલળી જાય. પેરાશૂટ જો સમય ન ખુલે તો માણસ જમીન ઉપર લેન્ડ નથી કરતો, જમીન ઉપર નથી ઉતરતો, સીધો ઉપર જાય છે. અને કદાચ માણસનું માઇન્ડ સમયે નથી ખુલતું તો જિંદગી આખી તર્ક કરતો રહે છે અને કહે છે કે ભગવાને મને મોકો ના આપ્યો. યસ, તો આજે આ મોકો તમારા પાસે છે. તમારું માઇન્ડ અહીં પ્રેઝન્ટ રાખજો. અહીંયા એક જબરજસ્ત બદલાવ સાથે હું વાત કરવા જઈ રહ્યો છું, કારણ કે દુનિયામાં વધુ પરિવર્તનશીલ છે એવું કહેનાર આલ્બર્ટ આઇન્સ્ટાઈન. બરાબર, તો આ પરિવર્તનની સાથે આપણે બદલીએ છીએ કે નહીં? અને જો આપણે નથી બદલતા તો કાળની થપાટો ખાઈ ખાઈને આપણે ગરડા થઈ જઈએ છીએ. બરાબર, તો તેવું ન થાય તેના માટે હું બદલાવ તમારી સામે પ્રસ્તુત કરું છું. તો સૌથી મહત્વની વસ્તુ અહીંયા એક બદલાવ જે છે તે આપણે ટ્રાન્સપોર્ટેશન નો જોશું. મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આવાજાહી માટે, મતલબ કે લોકો એક સ્થળાંતર માટે ગાડા, ઘોડા, ખચ્ચર આનો ઉપયોગ કરતા. ધીરે ધીરે એમાં ગતિ આવી. બરાબર, અને સાયકલનું નિર્માણ થયું. મતલબ સ્પીડથી પહોંચવા લાગ્યા. પણ એમાં મોટરસાયકલ મતલબ ડીઝલ અને પેટ્રોલ ઉપયોગ થવા માંડ્યો, સ્કૂટર, બાઇક. બરોબર, આમાં મતલબ કે તેજી આવી, ગતિ આવી. અને એની સાથે જ ગતિની સાથે ફેસિલિટી, મતલબ તાપ તડકો વરસાદ કઈ ના લાગે, આરામથી એક સેફ ઝોનમાં તમે જઈ શકો છો વિથ ફેમિલી. બરોબર, તેવી રીતે કારનું નિર્માણ થયું. અને જમીનમાં જ નહીં પણ ધીરે ધીરે પાણીમાં પણ સ્થળાંતર થવાનું શરૂ થયું, મોટા મોટા ક્રૂઝ અને શિપ દ્વારા. અને આજે ખબર છે કે મેટ્રો ટ્રેન પવન વેગે દોડે છે અને આજે લોકો હવામાં ઉડતા થાય. પણ પ્રશ્ન એ છે કે આપણે ક્યાં છીએ? તો આ બદલાવ સાથે આપણે કન્ટિન્યુ છીએ કે નહીં? યસ, તો બીજી વાત કરીએ તો કોમ્યુનિકેશનની. કોમ્યુનિકેશન મતલબ કે પેલા એકબીજા સાથે વાર્તાલાપ માટે અંતરદેશી પોસ્ટકાર્ડ આવી રીતના હતું. બરોબર, પછી ધીરે ધીરે એમાં મોડર્નાઇઝેશન, ટેલિગ્રામ, ટેલિફોન, જૂનો ટેલિફોન, રાઈટ, આ મોડલને આપણે બધા જાણતા જ હશું. સાથે વાત કરીએ તો પછી કોડલેસ, અમુક એરિયામાં વાયર વિના પણ તમે વાત કરી શકો. અને આજે દરેકના ખીચામાં એન્ડ્રોઈડ મોબાઈલ છે. હું તો એનાથી પણ આગળ કહું છું કે આજે અડધું સફરજનની દરેકની ડિમાન્ડ છે. મીન્સ એપલ, આઈપેડ. હલો, સાથે રમકડા, ટોયઝ. ટોયઝ મતલબ કે આ રમકડા જોઈને દરેકને પોતાનું નાનપણ યાદ આવી ગયું છે. પણ શું આજે આ રમકડા ચાલે છે? નહીં, કારણ કે એમાં પણ જબરજસ્ત બદલાવ આવ્યો છે. પ્લાસ્ટિકના રમકડા, ટેલેન્ટ ટોયઝ, રિમોટના રમકડા. અને આજે ભારતમાં છીએ, બરાબર, તો ખેતીને કઈ રીતે ભૂલી શકાય કે ખેતીમાં પણ બદલાવ છે. બરાબર, કારણ કે પહેલાનો ખેડૂત જે છે એ લાકડાના હળથી ખેતી કરતો હતો. બરાબર, અને આજે જો તો કહેવાય ને કે ટ્રેક્ટર અને ઓરણી દ્વારા ખેતી થાય છે. ઓપનર અને થ્રેશર દ્વારા આ બેહૂબ ખેતી થાય છે. મતલબ એમ કહેવાય કે વર્ષમાં એક કે બે પાકમાં ખેડૂત કહી શકો. આજે જોવો તો ખેડૂત જે છે 3-4 પાક લે છે અને આર્થિક રીતે સદ્ધર થતો જાય છે. વોટર ટ્રીટમેન્ટની વાત કરીએ તો તેમાં પણ બહુ મોટો ફેરફાર છે. પહેલા નેચરલી ખેડૂત આકાશ સામે મીટ માંડીને જોતો કે ક્યારે વરસાદ વરસશે. બરોબર, પણ અત્યારે બીકોઝ ઓફ ટેકનોલોજી, કેનાલ દ્વારા, વોટર પંપ દ્વારા, ડ્રીપ દ્વારા સુજલામ સુફલામ પોતાની ખેતીને બનાવતો રહેલો છે. અને એવડી જબરદસ્ત ટેકનોલોજી કે આજે ગ્રીન હાઉસ મતલબ કે ઉનાળાનો પાક શિયાળામાં, શિયાળાનો પાક ચોમાસામાં લઈ શકે તેવી ટેકનોલોજી. પણ આજનો ખેડૂત, ઇટ મીન્સ કદાચ આપણે હોય તો આપણે વિચારવાનું ક્યાં છે? આ બધામાં બદલ આવ્યો જ છે, પણ આપણે ક્યાંક પાછળ નથી રહી ગયા ને. બરાબર, એવી રીતે 135 કરોડ જનતાને જો હું ધ્યાનમાં રાખું તો 31-35 કરોડની જનતા આ વસ્તુ સાથે જોડાયેલી છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ. બરોબર,
મતલબ ઘઉં, બાજરો, ચોખા, સાબુ, શેમ્પુ ઇત્યાદિ. બરોબર, જીવન જરૂરિયાતની દૈનિક વસ્તુ જે છે પેલા ગ્રામ હાટમાં મળતી, 15 દિવસે, અઠવાડિયે કે મહિને દિવસે. બરોબર, પણ ડેલી લોકોની રિક્વાયરમેન્ટ વધવા માંડી અને સાથે સાથે દુકાનોની સ્થાપના થઈ. મતલબ એક દુકાનમાં એક વસ્તુ મળે, બીજી દુકાનમાં બીજી વસ્તુ મળે, ત્રીજી દુકાનમાં ત્રીજી વસ્તુ મળે. આમાં પણ ચેન્જ આવ્યું, એક જ છતની નીચે મોલ માર્ટમાં બધું મળી જાય. બરોબર, પણ આ મોલ માર્ટની સાથે એડવર્ટાઇઝમેન્ટ પણ એટલી ચાલી ટીવીઓમાં કે આ જે લોકો જે છે, બરોબર, કદાચ એમની પાસે આઈ ડોન્ટ નો ટેલેન્ટ કેટલું હશે, પણ ખોટું બોલી બોલીને કરોડો રૂપિયા છાપી ગયા છે. ये दिल मांगे मोर, जोर का झटका धीरे से लगे, मेरे सौंदर्य का रस लक्स, बूस्ट इज द सीक्रेट ऑफ माय एनर्जी. આવા શબ્દો આપણે ભ્રમિત કરી દીધા. આ લોકો કરોડપતિ અને આજે ભારતની 135 કરોડ જનતા જે છે એ રોડપતિની રોડપતિ છે. સાથે ઓનલાઈન માર્કેટિંગ, મતલબ કે ટેલિવિઝન દ્વારા અમુક પ્રોડક્ટો પ્રમોટ થતી પણ પ્રોપર સર્વિસ ન મળે, તેના માટે તેનામાં પણ કહેવાય ને કે ખરાબ રિવ્યુ આવ્યા. આજે ટાઈમ છે ડાયરેક્ટ સેલિંગ નો, માઉથ પબ્લિસિટી નો. માઉથ પબ્લિસિટી મતલબ મારે કે તમારે કઈ વસ્તુ જોતી હોય તો નજીકના 5 મિત્રોને પૂછીને જ આપણે લઈએ છીએ. ઇટ મીન્સ ડાયરેક્ટ સેલિંગ. બરાબર, મતલબ ગ્રામ આર્ટ, શોપ, વોલમાર્ટ, ટેલિમાર્કેટિંગ ને ડાયરેક્ટ સેલિંગ. આજે વિશ્વભરમાં આ ડાયરેક્ટ સેલિંગ છવાતું રહેલું છે. ટ્રેડિશનલ માર્કેટમાં આપણે એમ કે સોરી ડાયરેક્ટ સેલિંગ ના મારફતે તો આપણે એમ છે કે આપણે ડાયરેક્ટ સેલિંગ ક્યાં કરીએ છીએ? યસ, આપણે ડાયરેક્ટ સેલિંગ કરીએ છીએ, પણ આપણે એનું કોઈ વળતર મળતું નથી, કારણ કે પ્લેટફોર્મ પર આપણે કામ કરતા નથી. આજે હું તમને કહું કે કોઈ પણ ડોક્ટર પાસે હું ગયો હોય અને મને સારું થયું તો 5 જણાને મોકલું કે પેલા ફલાણા સાહેબ સારા, તો એ ડોક્ટર કોઈ પણ મને રિટર્ન આપતો નથી. કોઈ પણ સેલ્સ, મોટી સેલની દુકાન હોય ત્યાં હું કોઈ બી વસ્તુ પરચેસ કરું છું, ખરીદી કરું છું અને હું 5 લોકોને મોકલું છું, મને કઈ મળતું નથી. તેવી રીતના એક ફિલ્મ ઉદ્યોગની, મતલબ નાની ફિલ્મોની પણ પબ્લિસિટી આપણે કરીએ. સપોઝ હમણાં બાહુબલી આવ્યું હતું, અરે બાહુબલીને જ જોયું, કઈ નથી જોયું. રાજા મૌલીએ પબ્લિસિટી નથી કરી, બાહુબલીની પબ્લિસિટી મેં અને તમે કરી છે, એટલે કરોડોમાં બિઝનેસ છે. પણ આજે આપણી આવડત છે, આપણી જે આદત છે, આ આદતને છોડવાની નથી, કારણ કે આ જ આદતને તમે આ આદતથી કરોડપતિ બની શકો છો બીકોઝ ઓફ ડાયરેક્ટ સેલિંગ. કારણ કે ડાયરેક્ટ સેલિંગ એક એવું પ્લેટફોર્મ છે કે સામાન્ય માણસને અસામાન્ય બનાવે છે. કારણ શું? કારણ કે 135 કરોડની જનતાને નોકરી ધંધો આપવો અશક્ય છે, એટલા માટે ડાયરેક્ટ સેલિંગ પ્લેટફોર્મ આવ્યું છે. બરાબર, સામાન્ય વિચાર કરીએ, કસ્ટમર જિંદગી ભર કષ્ટ કરીને મરે છે, તેવો કસ્ટમર જે છે, ખાલી દુકાનદાર બનવું હોય ને, રિટેલરની વાત કરું છું, તો એને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, રિસ્ક વેઠવું પડે, ડેટ સ્ટોક મેન્ટેન કરવો પડે, કોમ્પિટિશન બહુ મોટું વેઠવું પડે અને ટાઈમ બાર 14 કલાક આપે અને પ્રોફિટની કોઈ જાતની ગેરંટી. વિચાર કરો, એક દુકાનવાળાને જો આ કરવું પડતું હોય તો હોલસેલર, ડિસ્ટ્રીબ્યુટર, સ્ટોકિસ્ટને કેટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું, પણ આ દરેક વ્યક્તિના હાથમાં નથી. યસ, ઓકે, જસ્ટ મિનિટ. હા, એક ભાઈ છે આપણે, થોડા આર્ટિસ્ટ છે એટલે આપણે થોડુંક એને યસ યસ મતલબ કે અહીંયા કોઈ પણ સામાન્ય કસ્ટમર ડાયરેક્ટ સેલિંગ ના મારફતથી, બરાબર, વગર ઇન્વેસ્ટમેન્ટ, વગર કોઈ રિસ્ક, કોઈ ડેટ સ્ટોક વિના, બરાબર, કોમ્પિટિશન નથી, અહીં કોર્પોરેશન છે અને ટાઈમ ફ્લેક્સિબલ, સવારે, સાંજે કે રાત્રે જ્યારે સમય મળે ત્યારે આ બિઝનેસ કરી શકે છે અને 110% પ્રોફિટ. મતલબ કે આ ડાયરેક્ટ સેલિંગ એક એવું સામાન્ય વ્યક્તિને અસામાન્ય બનાવવાનું પ્લેટફોર્મ છે. તો આ જે ડાયરેક્ટ સેલિંગ જે છે તે શું આપણા તાલુકા જિલ્લામાં જ ચાલે છે? નહીં, ઓલ ઓવર વર્લ્ડમાં ચાલે છે. મતલબ આજે હું કહું કે આ માઉથ પબ્લિસિટીનો બિઝનેસ, મતલબ લોકોથી લોકો વડે ને લોકો દ્વારા ચાલતો બિઝનેસ છે. મતલબ કે જો લોકો દ્વારા ચાલતો હોય તો જેટલી જાજી પોપ્યુલેશન એટલો વધારે બિઝનેસ. પણ જ્યારે રેશિયો જોઈએ તો યુએસએ માં 32 કરોડની વસ્તી છે અને 2,12,000 કરોડનો બિઝનેસ કરે છે યરલી. ચાઇના 140 કરોડની વસ્તી, 1,77,000 કરોડનો બિઝનેસ કરે છે. તેવી રીતે જાપાન, કોરિયા, બ્રાઝિલ, જર્મની, મેક્સિકો, ફ્રાન્સ, મલેશિયા. પણ જ્યારે ઇન્ડિયાનું નામ આવે છે, ઇન્ડિયામાં 132 કરોડની વસ્તી છે પણ માત્ર 10,800 કરોડનો બિઝનેસ. શા માટે? કારણ કે આજે પણ લોકોને સ્કીમની આદત છે, આજે પણ લોકોને ચડ્ડી પે ગડ્ડી ની કહેવાય ને કે ફ્રીની આદત છે. સ્ક્રેચ કૂપન કરી અને રાતોરાત લખપતિ થવું છે. મતલબ મહેનત વિના પલાયનવાદી. પણ
ડાયરેક્ટ સેલિંગ એક એવું પ્લેટફોર્મ છે કે તમારી 100% ડેડિકેશન સાથે 64,500 કરોડનો બિઝનેસ થવાનો છે અને આ ડાયરેક્ટ સેલિંગ મારફત તમારા ખીચામાં 32,250 કરોડ આવવાના છે તમારા અને તમારા સગાવાલાના. યસ, તો દરેકને કહેવાય ને કે પૈસાદાર બનવાનો મોકો ડાયરેક્ટ સેલિંગ આપે છે. તો એ ડાયરેક્ટ સેલિંગમાં અગ્રેસર એવી હાઈરીચ ઓનલાઈન શોપિંગમાં આપનું સ્વાગત કરું છું. તો વેલકમ ટુ ઓલ ઓફ યુ ઇન હાઈરીચ ઓનલાઈન શોપિંગ. યસ, હાઈરીચ ઓનલાઈન શોપિંગ શું છે? તે આપણી જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ પૂરી પાડે છે. કરિયાણું હોય, ગ્રોસરી હોય, જે કંઈ પણ, રાઈટ. સાથે આના જે ફાઉન્ડર મેમ્બર છે કેડી પ્રથાપન સર અને કો ફાઉન્ડર મેમ છે શ્રીના પ્રથાપન. મતલબ કે આ બંને હાઈલી એજ્યુકેટેડ છે, હસબન્ડ એન્ડ વાઇફ છે અને 17 વર્ષનો માર્કેટનો એક્સપિરિયન્સ સાથે કંપની 7 વર્ષથી અનબીટેબલ કન્ટિન્યુ ચાલે છે. સાથે હેડ ઓફિસ તમે જોઈ શકો છો, નીચે વેરહાઉસના ફોટા જોઈ શકો છો. આ વેરહાઉસમાં શું છે? યસ, આપણી રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુ. સાથે વાત કરીએ તો આ જે કંપની છે કેરળથી બિલોંગ કરે છે અને કેરળ હાઈલી એજ્યુકેટેડ છે. મતલબ કે કંપની કઈ રીતે કૂદકે ને ભૂસકે આગળ વધે છે તેનું માઇલસ્ટોન બતાવું કે સપ્ટેમ્બર 2016 માં રજીસ્ટર થઈ, ઓનલાઈન નવેમ્બર 2016 માં સ્ટાર્ટ થઈ, ઓગસ્ટ 2018 માં એમને ગ્રોસરી સપ્લાય કરવાનું સ્ટાર્ટ કર્યું, માર્ચ 2019 માં તાલુકા વાઇઝ વેરહાઉસ બનાવ્યા. યસ, 2 ઓક્ટોબર 2019 માં એમને સર્ટિફિકેશન સબમિટ કર્યા. યસ, 2020 માં એપ્રિલ 2020 માં 2 લાખ લોકો સબમિટ થઈ ગયા હતા. મતલબ કે હાઈરીચ નો જે પ્લાન છે, હાઈરીચ નું જે નેટિવ છે તે જોઈ અને 2 લાખ લોકોએ પોતાના સપના સાકાર કરવા માટે તે કટિબદ્ધ થયા. અને અહીંયા તમે જોશો તો 2021 માં સીધા 11 લાખ, મતલબ 5 ગણા લોકો ટાઈઅપ થઈ ગયા. શું કામ? કારણ કે લોકોની જરૂરત સંતોષાતી હતી, લોકોની દૈનિક જે જરૂરિયાત છે એમાંથી અર્નિંગ થતું. યસ, 2020 માં જુલાઈમાં પિનકોડ વાઇઝ એજન્સી આપવાનું સ્ટાર્ટ કર્યું. આજની તારીખમાં જોવો તો 91 લાખ લોકો, મતલબ માત્ર 9 કરોડ જ બાકી છે. હલો, 91 લાખ લોકો સબમિટ થઈ ચૂક્યા છે. તમે ક્યાં છો? યસ, તો તમે પણ અહીંયા આ હાઈરીચના પ્રોજેક્શન સાથે ટાઈઅપ કરી શકો છો. કારણ શું છે? કારણ કે સુપર ફ્રેન્ચાઇઝી ઓફ સ્ટેટ વાઇઝ, ફ્રેન્ચાઇઝી ઓફ ડાયરેક્ટ ડિસ્ટ્રિક્ટ વાઇઝ અને ફ્રેન્ચાઇઝી સ્ટોર પિનકોડ વાઇઝ, મતલબ ગામડા કે તાલુકામાં પણ આ નાના નાના સ્ટોર જે છે આપી અને લોકોની જરૂરિયાત પૂરી કરશે, લોકોના સપના પૂરા કરવા માટે કટિબદ્ધ છે. યસ, www.highreach.net મતલબ લીગલ સાઇટ ઉપર તમે લીગલ ડોક્યુમેન્ટનો 11 પન્નાનો લીથો જોઈ શકો છો. તે દરેક વ્યક્તિ ઓપન કરી શકે છે. યસ, આપણે શા માટે કરવાની જરૂર છે? કારણ કે આવક ઓછી અને મોંઘવારી વધુ છે, બરાબર. મતલબ માણસ ડગલે ને પગલે, બટેટાના 2 રૂપિયા વધે તો મરી જાય, પેટ્રોલના 5 રૂપિયા વધે તો મરી જાય. તો પ્રશ્ન ક્યાં છે? આવકનો કે મોંઘવારીનો? મોંઘવારી આપણા હાથમાં નથી, એટલા માટે તો ખીચા ખાલી છે. ફાઇનાન્સિંગ પ્લાનિંગ આપણું કેવું છે? યસ, તો આવક ઉપર ફોકસ કરો. તો આવક ક્યાંથી થશે? યસ, દરરોજનો જે ખર્ચો છે એમાંથી કઈ રીતના આવક થઈ શકે તેવો જબરજસ્ત પ્રોજેક્ટ હાઈરીચ લઈ આવી છે. તો આપણી જિંદગીનું તાળું જે છે તે હાઈરીચ નામની ચાવીથી આપણે 100% ખોલી શકીએ. તો કઈ રીતે? ચેન્જ યોર શોપ, ચેન્જ યોર થોટ એન્ડ ચેન્જ યોર ઇન્કમ. મતલબ કે દુકાન બદલો, વિચાર બદલો અને તમારી ઇન્કમ બદલો, ઇન્ક્રીઝ કરો તમારી ઇન્કમને. તો એ ચેન્જ શું છે? તો કે યસ, આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે જનરલ સ્ટોરમાંથી લઈએ છીએ અને હાઈરીચમાંથી પણ ઉપયોગી વસ્તુ મળે છે. પણ રાહત અને ડિસ્કાઉન્ટ ત્યાં જનરલ સ્ટોરમાં કોઈ વસ્તુ મળતી નથી. અહીંયા 2 થી 20% હાઈરીચ તમને આપે છે. કમિશન, કોઈ કમિશન નથી મળતું. તમે 5 ગ્રાહકને આપો કે 50 ગ્રાહક એને આપો, અહીંયા હાઈરીચ જે છે 15% થી પ્લસ તમને એક્સ્ટ્રા બેનિફિટ આપે છે. પારિવારિક અને દેશ વિદેશ ફરવાનો મોકો હાઈરીચ આપે છે. કદાચ જનરલ સ્ટોર વાળો કેલેન્ડરનો ડટ્ટો આપે, એનાથી વધુ કંઈ આપતો નથી. તો મને કહો ગ્રાહક કોનું થવાય? યસ, હાઈરીચનું. તો હાઈરીચમાં ગ્રાહક થવા માટે તમારે તમારું પૂરું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, સરનામું, પિનકોડ, વારસદારનું નામ અને મેલ આઈડી. હા, મેલ આઈડી ફરજિયાત નથી. પાન કાર્ડ અને આધાર કાર્ડ આપશો એટલે તમારું રજીસ્ટ્રેશન ફ્રી ઓફ થઈ જશે. જેવું રજીસ્ટ્રેશન થયું એટલે તમારી આઈડીને એક્ટિવેટ કરવા માટે 2 ફેસિલિટી મળે છે, એક ડિજિટલ પ્રોડક્ટ અને ફિઝિકલ પ્રોડક્ટ. યસ, તો પહેલી હું વાત કરીશ ડિજિટલ પ્રોડક્ટ. મતલબ અત્યારે ઓલ વર્લ્ડમાં ડિજિટલ વોલેટ પ્રખ્યાત થતું જાય છે. તો તેવી રીતના 699 મતલબ 700 રૂપિયાના સ્ટાર્ટઅપ થી પહેલું રીડીમ કૂપન મળે છે જે તમને કેશબેક છે. મતલબ તમે જેમ જેમ ખરીદી કરતા જશો એમ એમ તમને એ પૈસા રિટર્ન મળતા
જશે. મતલબ વન ટાઈમ પરચેસ કરી અને લાઈફ ટાઈમ ડિસ્કાઉન્ટ મેળવવાનો સૌથી મોટો મોકો ડિજિટલ વોલેટ દ્વારા. આ સ્પેશિયલ ઓફર છે. કદાચ લોકો ડિજિટલ વોલેટ ન સમજે તો પ્રીમિયમ ટી અને કોફી મતલબ કે ફિઝિકલ પ્રોડક્ટ પણ આપે. જે ચા અને કોફીના શોખીન છે તેને વન ટાઈમ આ પ્રોડક્ટ પરચેસ કરવાની છે. હેલ્થ સપ્લિમેન્ટ અને મલ્ટીવિટામિન્સ મતલબ કે આપણી હેલ્થને સારી રાખવા માટે અલગ અલગ જે સપ્લિમેન્ટો છે જે જીવન જરૂરિયાત જે છે બરોબર તે છે. સાથે વાત કરીએ તો ડાયટરી સપ્લિમેન્ટ મતલબ કે આજે ડાયાબિટીસ બીપી ની નાની મોટી તકલીફો જે છે આપણી લાઈફસ્ટાઈલને આધીન તેના માટે પણ અમુક પ્રોડક્ટ કંપનીએ આપી છે અને દરેકને ગમતા બરોબર મતલબ કે નાનો હોય મોટો હોય બરોબર દરેકને ગમતી એ જ્વેલરી પણ કંપનીએ બતાવી છે તે પણ લઈ શકે છે. અને સાથે સેનેટરી નેપકિન ડિટોક્સ ટૂથપેસ્ટ ફેસ માસ્ક અને ઇંગ્લિશનો કોમ્યુનિકેશનનો કોર્સ પણ આમાંથી કોઈ બી એક વસ્તુ જિંદગીમાં એકવાર લઈને તમે આ બિઝનેસ કરી શકો છો અને સારામાં સારું અર્નિંગ કરી શકો છો. જેવું તમે આમાંથી કોઈ પણ વસ્તુ એક સિલેક્ટ કરી અને જ્યારે તમારી આઈડી ગ્રીન કરાવો છો તો તમે ફર્સ્ટ પરચેસ ઇન્કમ સેલ્ફ પરચેસ ઇન્કમ અને રીપરચેસ ઇન્કમના હકદાર થઈ જાવ છો. તમારું જે કંઈ પણ અર્નિંગ થાય છે તેમાં 5% ટીડીએસ ડિડક્ટ થાય છે તે ગવર્મેન્ટના રૂલ્સ મુજબ. મતલબ અહીંથી જ તમે સમજી લો કે ગવર્મેન્ટના ડગલે ને પગલે ચાલનારી આ કંપની છે. અને આની સાથે જ આજે સારી વસ્તુ હોય તો સ્વાભાવિક જ છે કે દરેકને કેવું એ આપણી કહેવાય ને કે આદત છે. એ જ આદતનું કેવી રીતે અર્નિંગ થશે હું અહીં તમને બતાવું છું. પણ જેવું આપણું રજીસ્ટ્રેશન થયું પછી આપણા જીવનમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ આપણે જનરલ ખરીદતા હોય તેમ હાઈરીચમાં ખરીદી તો તમે અહીં જોઈ શકો છો એક બિલ 3411 રૂપિયાનું છે. મતલબ એમાં 365 રૂપિયાની બચત થઈ. મતલબ એપ્રોક્સિમેટલી 10.75% કેશ બેક. બીજું બિલ છે અહીં 1255 રૂપિયાનું. કદાચ અક્ષર નાના છે પણ મેન વસ્તુ જે છે કે આવું તમે કોઈ પણ ફિઝિકલ બિલ તમને જે વ્યક્તિ લઈ આવ્યો છે એની પાસે તમે જોઈ શકો છો. 252 રૂપિયા ને 50 પૈસાનું તેમ બચત છે. મતલબ એપ્રોક્સિમેટલી 20% બચત છે. અને સાથે સાથે ઇન્કમ કઈ રીતના કારણ કે જેવી બચત થઈ આપણે બચત થઈ એટલે આપણે ગામને કહીએ છીએ કે ત્યાં ભાઈ સસ્તું મળે છે. હલો તો તેવી રીતના તમારા ગ્રુપમાં સગા સંબંધીમાં ફ્રેન્ડ સર્કલમાં આ જે બચત કરનાર લોકો કોણ નથી મને કહો. કારણ કે 5 રૂપિયા બચતા હોય ને તો પણ લોકો 5 કિલોમીટર કાપે અત્યારે મોંઘવારીને કારણે. તો માત્ર તમે 2 લોકોને બતાવશો તો 2 લોકો જ્યારે તમારા 699 ના પ્લાનથી સ્ટાર્ટઅપ કરશે તો 1:1 રેશિયો પર તમને 200 રૂપિયા મળશે. હવે વસ્તુ કેવી થઈ પેલા એક કહેવત હતી કે હું જ કમાઉં બીજાને ન બતાવું. પણ હવે ડિજિટલ યુગ છે. તમારા એકાઉન્ટને તમે એકલા નહીં બધા લોકો જોવે છે. મતલબ કે તમે કેમ કમાણા એ બીજા 2 ને બતાવો તો તમને ઓટોમેટિક ડબલ રૂપિયા આવશે. મતલબ તમે શીખાડ્યું એ ને અને બી ને કે આ રીતે તમને રૂપિયા મળશે તો એ પણ સી અને ડી ઈ ને એફ ને લઈ આવશે. એ લોકોને 200 કમાવામાં મદદ કરી તો યસ કે ને કે બીજાની મદદ કરો તો કુદરત મદદ કરે. કંપની કે કુદરત નહીં અમે સોફ્ટવેરમાં સિસ્ટમ આપી છે કે તમને 100% મદદ થાય તમને 400 મળશે. આ પ્રોજેક્શન પ્રમાણે તમે જો વાત કરો તો 699 મતલબ 700 રૂપિયા એવી રકમ છે કે જેના દ્વારા ગેસનો બાટલો પણ નથી આવતો. હાલો દૂધનો ખર્ચો પણ નથી નીકળતો. કહેવાનો મતલબ આટલી નાની રકમમાં કદાચ 2 વ્યક્તિ કે 3 વ્યક્તિ જમવા જઈને તો 700 રૂપિયામાં હોટલનું પેમેન્ટ નથી થતું. એવી નાની રકમમાં અહીંયા કેરિયર બની શકે છે. કઈ રીતે તો કે અઠવાડિયે તમે અહીંયા માની લો સ્ટાર્ટઅપ કરીને પહેલા અઠવાડિયે 2 લોકોને રજીસ્ટર કર્યા 200 રૂપિયા જે છે તમારું કમિશન બન્યું. યસ આ 200 રૂપિયા તમે બીજા 2 લોકોને શીખવાડ્યું કઈ રીતે આવશે તો તમારી નીચે 4 લોકો આવ્યા તમારું કમિશન 400 નું બન્યું. ત્રીજે અઠવાડિયે 800 નું, ચોથે અઠવાડિયે 1600 નું, પાંચમે અઠવાડિયે 3200 નું. અહીંયા દરેક વ્યક્તિ પોતાના 2 જ લોકોને લઈ આવે છે. કદાચ કોઈ 5 ને લઈ આવે તો કેવડું કમિશન બને તમે સમજી શકો છો. પણ છઠ્ઠે અઠવાડિયે 6400 નું. પણ કંપની 6400 આપતી નથી કારણ કે કંપનીની સિસ્ટમ પ્રમાણે કંપનીને લોગ વિઝનથી ચાલવું છે એટલે કેપિંગ સિસ્ટમ રાખી દીધી 5000. મતલબ તમે સિંગલ આઈડી થી કામ કરી બરાબર અને 5000 મેક્સિમમ લઈ શકો છો. આ 5000 પર ડે એટલે મહિનાના 1.5 લાખ રૂપિયા થયા સિંગલ આઈડી ઉપર. કદાચ કોઈને એમ થાય કે ભાઈ અઠવાડિયે 2 ના થાય તો મહિને 2 થાય તો પણ 6 મહિને કેપિંગમાં. કદાચ કોઈ કે મહિને 2 ના થાય મહિને 1 થાય તો પણ 12 મહિને કેપિંગમાં. મતલબ 1 મહિને આરામથી તમે 1.5 લાખ રૂપિયા તો પહોંચી જ જવાના છો. મતલબ સમજો કે ઓછામાં ઓછું રોકાણ બરોબર અને મોટામાં મોટું રિટર્ન આપવા વાળી આ એકમાત્ર કંપની બરાબર. કદાચ કોઈ કે ભાઈ મારે 5000 પર ડે એના કરતા વધારે કમાવા છે તો કંપનીની સિસ્ટમ પ્રમાણે એક પાન કાર્ડ ની 3 આઈડી તમે લઈ શકો છો. મતલબ 15000 ડેઈલી 4.5 લાખ રૂપિયા પર મંથ અને 54 લાખ રૂપિયા પર યર.
કદાચ કોઈ કે મારે એના કરતા પણ વધારે કમાવું છે, 7 આઈડી થી પણ સ્ટાર્ટઅપ કરી શકો છો, મતલબ 35,000 રૂપિયા પર ડે, 10.5 લાખ રૂપિયા પર મંથ અને 1 કરોડ અને 26 લાખ રૂપિયા પર યર લઈ શકો છો. બીજી ઇન્કમ ની વાત કરું છું, હજી તો મેં પહેલી જ ઇન્કમ બતાવી, બીજી ઇન્કમ ની વાત કરું છું તો 2 થી 20% ડિસ્કાઉન્ટ લાઈફ ટાઈમ. અહીંયા સૌથી મોટું સ્લોગન છે કે દુકાન બદલો સામાન નહીં. સામાન તમારે જે જોતો હોય તે, ચણાનો લોટ, સાબુ, શેમ્પુ, વ્હીલ સાબુ, નિરમા સાબુ, જે જોતો હોય તે લ્યો. સામાન બદલવાની જરૂર નથી, માત્ર દુકાન બદલવાની જરૂર છે. અહીંયા કેલ્ક્યુલેશન બતાવ્યું, આર્થિક બચત આપણી કઈ રીતના થાય છે. જો કોઈ પરિવારનો ખર્ચો એવરેજ 5,000 રૂપિયા થતો હોય, થતો જ હોય સ્વાભાવિક છે 5,000 રૂપિયા, તો એમાં 10% ડિસ્કાઉન્ટ ગણીએ તો દર મહિને 500 ની બચત થઈ. ખાલી 10% મેં ગણ્યું છે, 500 ની બચત થઈ. વર્ષના ટોટલ 6,000 રૂપિયા થયા અને એક વ્યક્તિ પોતાની જવાબદારી 40 વર્ષ નિભાવે છે. મતલબ શું કે 6,000 ગુણ્યા 40 મતલબ 2,40,000 ની બચત તો ખરી ને ખરી. જો તમે હાઈરિચ સાથે ટાઈઅપ કર્યું તો યસ, આને કહેવાય આમ કે આમ ગુટલીઓ કે દામ. અને જેવું હાઈરિચ સાથે તમે નામ સબમિટ કર્યું ને એટલે તમારા ડિક્શનરીમાં એક શબ્દ લખી નાખવાનો કે હવે મારે જિંદગીમાં કોઈ દી એમઆરપી ઉપર માલ લેવાનો નથી. યસ, કંપની આ સૌથી મોટી ફેસિલિટી આપે છે કે જિંદગીમાં ક્યારેય એમઆરપી ઉપર તમારે માલ લેવાનો નથી. આ પરચેસ તમે ફિઝિકલ અને ડિજિટલ બંને રીતે પણ કરી શકો છો. યસ, સૌથી મોટી ઇન્કમ છે રીપર્ચેસ ઇન્કમ. બરાબર, અત્યાર સુધી માત્ર ને માત્ર કઈને ટ્રેલર હતું, હવે આ પિક્ચર છે. કઈ રીતે તો કે અહીંયા આ જે પ્રોજેક્શન સમજી લીધું ને તો એ સમજી જશે કે પૈસાનો વરસાદ કઈ રીતના થાય છે. મેં અઠવાડિયું બતાવ્યું હતું પણ અહીં મહિનાનું પ્રોજેક્શન કરીએ તો એક મહિનામાં તો 2 વ્યક્તિ સ્વાભાવિક છે આવી શકે. બરાબર, તો બીજે મહિને 4, એવી રીતે 12 મહિનાનું કેલ્ક્યુલેશન પકડીએ તો 8,190 થાય. મતલબ એક વર્ષના 8,19,000 તો તમને મળવાના છે અને મળવાના છે. માત્ર તમારે આ મીટિંગમાં આવતું રહેવાનું છે અને લોકોને લાવતું રહેવાનું છે. પ્રોજેક્શન પ્રમાણે 8,000 લોકો તમારા એક વર્ષ પછી નીચે આવ્યા અને 5,000 રૂપિયાની પર મંથ ખરીદી કરે છે તો 8,000 ગુણ્યા 5,000 મતલબ 4 કરોડ નો બિઝનેસ થયો તમારી નીચે. 1% બી રીપર્ચેસ આવે છે ને 1% માત્ર, તો 4 લાખ રૂપિયા દર મહિને આવે છે. શું કામ આવશે? લોકો નાવાનું બંધ નહીં કરે. શું કામ આવશે? લોકો ખાવાનું બંધ નહીં કરે. શું કામ આવશે? લોકો કપડા ધોવાનું બંધ નહીં કરે. હલો, આ બેઝિક જરૂરિયાત છે. બરાબર, અને બેઝિક જરૂરિયાતમાંથી જે વસ્તુ વટવૃક્ષ બને ને તે જ ફળ આપે. મતલબ સમજી લ્યો કે બેઝિક મતલબ જમીન, વટવૃક્ષ મતલબ પેડ, તો જ ઈ ફળ જમીન આરે જોડાય. આ કન્સેપ્ટ છે ને એ તમારી દૈનિક જરૂરિયાત આરે જોડાયેલો છે. એટલા માટે અવળા રૂપિયા રિટર્ન આપે છે. યસ, કોઈ કે 1,000 ની જ પરચેસ થાય તો પણ લાખ રૂપિયા તો મહિને આવવાનો જ છે, કારણ કે કંપનીએ કીધું છે 500 રૂપિયાની ખરીદી ફરજિયાત. પણ મને એવું લાગે છે કે જે વ્યક્તિ 500 ની ખરીદી ન કરતો હોય તે કદાચ આપણા સમાજમાં ન રહેતો હોય, કદાચ એ મોટા મોટા પહાડો અને ડુંગરો અને ગુફામાં જ રહેતો હશે. આને કહેવાય એકવાર કામ જિંદગીભર આરામ. મતલબ કે અહીંયા જો આગળની વાત કરું તો રીપર્ચેસ પ્લાન જે છે તે 18 લેવલનો છે. મતલબ કે 18 જનરેશન. તમે જેટલા લોકોને લઈ આવો એ તમારી પહેલી જનરેશન, એ લોકો જેને લઈ આવશે એ તમારી બીજી જનરેશન, એ લોકો જેને લઈ આવશે એ ત્રીજી જનરેશન. મતલબ પહેલી જનરેશનના 20, બીજી જનરેશનના 15, ત્રીજી જનરેશનના 10 અને ચોથી જનરેશનના 5%. છઠ્ઠી, સાતમી, આઠમી ને નવમી 2.5%, 10મી, 11મી, 12મી, 13મી અને 14મી 1.25%, 15, 16, 17 ને 18 0.75%. મતલબ શું છે કે અહીંયા આ જે જનરેશનનું એવરેજ એને બહુ પ્રોજેક્શન પ્રમાણે જો 1% તો અહીંયા કંપની ગેરંટી આપે છે કે 15 લાખ રૂપિયા ગેરંટેડ આવશે. પણ આ ગુણાંક છે 2 નો. અહીંયા કોઈ કેપિંગ નથી, કારણ કે સિંગલ લેગ ઉપર પણ તમે અહીંયા અર્નિંગ કરી શકો છો. એક લાઈન ચાલે તો પણ કોઈ મેચિંગની જરૂર નથી. આ બાજુ આટલું આવવું જોઈએ, આ બાજુ આટલું આવવું જોઈએ, મેચિંગની કોઈ જરૂર નથી. જેટલું ડાયરેક્ટ સ્પોન્સરિંગ એટલી વધારે અર્નિંગ, મતલબ અનલિમિટેડ ઇન્કમ લઈ શકો છો. અહીંયા 2 ના ગુણકની વાત કરી. કોઈ કે ભાઈ મારે તો 5 ના ગુણકથી કામ કરવું છે, મારી ટીમ 5 આવશે, એ લોકો 5 ને લઈ આવશે, તો 39 લાખ રૂપિયા પણ પર મંથ આવી શકે છે. કોઈ 10 ના ગુણાંકથી કામ કરે તો 78 લાખ પણ આવી શકે છે. તો વિચાર શું કરો છો? મેક a decision today to do something wonderful with your life with Highreach. કારણ કે અહીંયા કેડી પ્રથાપન સર છે, એક લેડીને સુપ્રત કરે છે લક્ઝરીઝ કાર સાથે. આ લક્ઝરીઝ કાર ખાલી માલિક જ નહીં, પણ આજે પાછળથી આવેલો વ્યક્તિ જે છે દિલીપ કિરુર સર, અત્યારે 6 કરોડ પ્લસ નું અર્નિંગ છે.
તેમણે પણ લીધી છે અને એના સપના સાકાર કર્યા છે. તેવી રીતના આપણી ટીમમાં ઓલરેડી જેમને હમણાં લાસ્ટ વીકમાં ઓફર હતી તે મેળવી છે તેવા હિતેશ સર નકુમ છે, ખંભાળિયાથી બિલોંગ કરે છે. દિલીપ સર છે તે પોરબંદરથી બિલોંગ કરે છે. ભૂપતભાઈ ખાટેલિયા કુતિયાણા પોરબંદરથી બિલોંગ કરે છે. વિનુભાઈ જોગરાજીયા છે તે ચોટીલાથી બિલોંગ કરે છે. ભૌતિક સર જે છે ઉપલેટાથી બિલોંગ કરે છે. અને યંગેસ્ટ અને ડાયનામિક લીડર એવા વિનુભાઈ મોઢા જે છે 70 વર્ષની ઉંમરે આજે અચીવમેન્ટ મેળવે છે. તો ક્યાંક ને ક્યાંક એમનું કારણ ફાઇનલ છે. કારણ કે આપણી શંકાઓ જ આપણે આગળ વધવા દેતી નથી. તમને પહેલી શંકા છે મારી પાસે પૈસા નથી. અરે પૈસા નથી એટલા માટે તમે મારી સામે બેઠા છો. હા, નહીં તો ક્યાંક એન્જોય કરતા હો. યસ, કદાચ તમને એમ થાય કે ટાઈમ નથી, બરોબર છે, તો ટાઈમ તો કાઢવો પડશે. મુકેશ અંબાણી સેકન્ડોના રૂપિયા કમાય છે. આપણે 24 કલાક કામ કરીએ તો 500 આવતા નથી. તો વિચાર કરવાનો આપણો ટાઈમ મેક્સિમમ ક્યાં જાય છે. કદાચ તમને એમ થાય કે શરમ આવે, તો શરમ ક્યાં આવવી જોઈએ? જે પત્ની બધું છોડીને આપણા ભરોસે આવી છે, એની એક સપનું સાકાર ન કરી શકીએ, એમની એક સાડી સારામાં સારી ન લઈ દઈ શકીએ ને, તો પણ આપણે વિચાર કરવો જોઈએ. તો શરમ મને એવું લાગે છે કે ક્યાં આવવી જોઈએ? બરોબર, જો આપણે જુવાન જોતો હોય ને મા બાપ કામ કરવું પડતું હોય તો શરમ આવવી જોઈએ. અરે રિલાયન્સ ફ્રેશ ને રીંગણા બટેટા વેચવામાં નથી શરમ આવતી, બાટા જેવી મોટી કંપનીને ચપ્પલ વેચવામાં શરમ નથી આવતી, તો આપણે શેની શરમ? કદાચ તમને એમ થાય કે હું લોકોને ના ગોતી શકું, તો 135 કરોડની જનતામાં જો તમે તમારા 2 લોકોને ન ગોતી શકો તો 5 ની તૈયારી રાખજો. કારણ કે 4 ના ખંભે ચડવાનું છે ને એક લોટી વાળો તો જોશે ને જોશે. કદાચ તમને એમ થાય કે મને તમારા જેવું બોલતા ન આવડે, તો બોલવાની જરૂર નથી. તમે માત્ર આવો અને લોકોને આવી મીટિંગમાં લાવો. તમારો બિઝનેસ બિલ્ડઅપ કરવાની જિમ્મેદારી મારી. કદાચ તમને એમ થાય કે લોકો શું કહેશે, તો લોકો તો કહેવાના જ છે, બરોબર. લોકો સામે ન જોવો, કારણ કે કહેવાય છે ને કુછ તો લોગ કહેંગે. લોકો સફળ થશો તોય કહેશે, અસફળ થશો તોય કહેશે, બરોબર. તમારે તમારી જિંદગી છે, તમારે નિર્ણય લેવાનો છે. મોંઘવારીથી કોની મુશ્કેલી વધી? આપણી. કારણ કે હું એક રેશિયો બતાવું છું. 1925માં 1 રૂપિયામાં ઘર ચાલતું, 1945માં 1 મીંડું વધ્યું 10 રૂપિયામાં ઘર ચાલતું, 1965માં 100 રૂપિયા, પણ 1985માં આમાં ઘણા હશે કદાચ 1000માં ઘર ચાલતું. 2005માં અહીંયા દરેક વ્યક્તિ અનુભવી રહી 10,000 તો કમસે કમ જોશે. મતલબ દર 20 વર્ષે 1 મીંડું વધે છે. તો 2025માં કેટલા? જો 1 લાખ રૂપિયા પ્રોજેક્શન છે, બરોબર છે. આ પ્રોજેક્શન આટલા વર્ષોથી ખોટું નથી પડ્યું, તો કદાચ આના હું તમને કેલ્ક્યુલેશન શું કામ આપું? 1925 થી 1965 સાદાઈનો કાળ હતો કે ટેકનોલોજીનો? યસ, સાદાઈનો કાળ, બરોબર. ત્યારે ફ્રીજ, વોશિંગ મશીન કઈ હતું નહીં, પણ 1985 થી 2025 ટેકનોલોજીનો યુગ છે. મતલબ હું તમને કહું છું ને, જેટલા પેટને નથી જોતા ને એટલા નેટને જોઈએ છે, જેટલા ખાવાને નથી જોતા ને એટલા માવાના જોઈ છે. मतलब आ मोंघवारी कदर आनो आंकड़ो तोड़ी सके छे। तो सोचने में ज्यादा समय बर्बाद मत करे। जब आप सोचते हो तब कोई शुरू कर देता है। तो तमारी सोच ऊपर ज तमारी जिंदगी छे। तमे आज विचार करो कि यस मारे साइन अप करवू छे, तो तमने जेने मीटिंग में लई आव्या छे एने अत्यारे ज कॉल करो, बराबर, अने नक्की करो कि 5,000 कमाओ, भगवान के तथास्तु थई जशे। कदाच तमे एम कहो कि आ शक्य नथी, तो भगवान के तथास्तु ए पण थई जशे। ए नहीं थाय, मतलब कहेवानो मतलब के विचार बनाए जिंदगी। थैंक यू, विश यू ऑल द बेस्ट फॉर योर हाई रिच करियर। यस, अहींया बतावेला दरेक सपना जे छे तमारा साकार थाय एवी ईश्वर पासे प्रार्थना करूं छुं अने अहींया मारी मीटिंग पूरी करूं छुं। यस, सौथी पहेली 1 થી 2 मिनिटनी शेरिंग लईश के अहींया मारा ग्रेट अपलाइन जे जयेश ठक्कर छे ते राजकोट थी बिलोंग करे छे। हाई रिच नो मॉल पण एमनी पासे छे, तो एमने 1 मिनिटનું शेरिंग નું કહીશ। प्लीज जयेश सर। थैंक यू बापू साहब, बहुत सारी मीटिंग बराबर है। अने लगभग बधा लोग मैंने ओळखे ज छे, बधा नवा लोग कोई मैंने देखाता नहीं, छतांय मारो परिचय आपी दऊं। जयेश ठाकर राजकोट थी बिलोंग करूं छुं अने हाई रिच ऑनलाइन शॉपिंग चलावुं छुं, बराबर। अत्यारे 3 वखत मैं केपिंग एचयूएस करेलुं छे अने हालनी तारीखे खूब ज कंपनीनो सारो ग्रोथ छे અને સાથે સાથે ગુજરાતમાં હાઈ રીતની શરૂઆત જ હોય, હાઈ રીતની ટીમ પણ સારી ગ્રો કરી રહી છે। તો દરેક વ્યક્તિને એક અનુરોધ કે મેક્સિમમ લોકોને લઈ આવો, જેથી કરીને શું થાય કે શરૂઆતમાં બધા લોકો મેક્સિમમ કમાશે અને જે ટીમ લોકો આપણા થ્રુ આવશે એ પણ મેક્સિમમ કમાશે, બરાબર છે। તો મેક્સિમમ લોકોને મીટિંગમાં બેસાડો અને મેક્સિમમ જોઈનિંગ લઈ આવો એવી આશા। ઓવર બાપુ।
થેન્ક યુ જયેશ સર. ઓલરેડી જયેશ સર નો મેક્સિમમ એક્સપિરિયન્સ આપણે મળશે. યસ, તમારે ખાલી એટલું જ કરવાનું છે, તમારે મીટિંગમાં આવવાનું છે, તમારે લોકોને લાવવાના બસ. મીટિંગમાં ફિઝિકલ કદાચ ન જઈ શકો તો કોઈ વાંધો નહીં, મીટિંગમાં તમારું બિઝનેસ બિલ્ડિંગ કરવાની જવાબદારી મારી છે. બસ કહેવાનું છેલ્લે એટલે જ છે કે મંजिल मिले ना मिले ये तो मुकद्दर की बात है, मंजिल मिले ना मिले ये तो मुकद्दर की बात है, हम कोशिश भी ना करें ये तो गलत बात है. थैंक यू, विश यू ऑल द बेस्ट. ઓકે, મળીએ. જય હિન્દ, જય ભારત.